કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। અમદાવાદના શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવો 20% સુધી ઉંચકાયા છે। ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, ત્યારે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સતત વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ક્યાંક રોડ રસ્તા ધોવાઈ ગયા તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। સરવારી આ સિઝનનો વરસાદ લોકો માટે ભારે હાલાકી લાવ્યો છે। નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ શાકભાજીના ભાવમાં વધારો થયો છે। એક બાજુ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને તેવામાં જ ભાવમાં ભડકો થતા લોકોને ભોજનની થાળીમાંથી એક વાનગી ઓછી કરવી પડે તેવા હાલ થયા છે। છેલ્લા 3-4 દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શાકભાજીના ભાવ ₹15 થી ₹25 સુધી પ્રતિ કિલોએ વધ્યા છે। ટમેટામાં ખાસ કેટલા હતા પહેલા 80 ના હતા, પછી 100 ના થયા, 120 ના થઈ ગયા છે। 3 દિવસમાં 20 રૂપિયા વધી ગયા। હા, એટલે આજે હું આવી 2-3 દિવસે આવી છું, એટલે 20 રૂપિયા તો વધારો થઈ જ ગયો છે। 30-250 મળ્યા છે। બધા શાકમાં ઓલમોસ્ટ 5-10 નો તો વધારો થઈ જ ગયો છે। વરસાદના લીધે શાકભાજી ઓછું આવે છે અને એના લીધે ટમેટાના એના ભાવ તો બહુ જ વધી ગયા છે। અત્યારે જે ટમેટા 20 ના 500 10 ના 500 મળતા હતા એ અત્યારે 100 ના કિલો મળે છે। શાકભાજીના ભાવની જો વાત કરીએ તો ટામેટાનો પહેલાનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો। મરચા પહેલાનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો। ભીંડા પહેલાનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો। ગવાર પહેલાનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો। વટાણા પહેલાનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો। ગલકા પહેલાનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો। પહેલાનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો। કોથમીર પહેલાનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો। ગાજર પહેલાનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો, હાલનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો। પવિત્ર શ્રાવણ માસની હજુ તો શરૂઆત થઈ છે અને શાકભાજીના ભાવ આસમાને પહોંચતા અમદાવાદી પરેશાન થઈ ગયા। લીલોતરીના ભાવમાં ₹10 થી ₹30 નો પ્રતિ કિલોએ વધારો થતા સામાન્ય નાગરિકો માટે મહા મુશ્કેલી ઊભી થઈ છે। તો શહેરમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા, જેના કારણે પરિવહનમાં ઘણી બધી સમસ્યા લોકોની થઈ રહી છે। પહેલા લોકો શાકભાજી લેવા માટે મોટા શાક માર્કેટમાં જતા હતા, પરંતુ વરસાદને કારણે સ્થાનિક લારી દુકાનોમાંથી શાક ખરીદવું પડતું હોવાથી ઊંચા ભાવ ચૂકવવા પડે છે। શાકભાજી ખેતરોમાં પાણી ભરાવાથી શાકભાજીની આવક ઓછી છે। શાકભાજીના બધા ભાવ વધી ગયા છે। ટામેટા 30 રૂપિયાના 250 થઈ ગયા, ગ્રાહકો લેતા નહીં। પહેલા 40 ના કિલો હતા, ગ્રાહકો કિલો લેતા હતા। હવે 30 ના 250 કહીએ તો ગ્રાહકો 250 બી લેતા વિચાર કરે છે। શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે। શાકભાજીની આવક ઓછી છે। બીજી તરફ શાકભાજીના ભાવ વધારા અંગે વેપારીઓ જણાવી રહ્યા છે કે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાયા છે તથા અનેક રૂટ ડાયવર્ટ કરાયા છે, જેથી પૂરતા પ્રમાણમાં શાકભાજી ખેડૂતો પાસેથી માર્કેટમાં આવતા નથી। માલની આવક ઓછી થઈ છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે। તો ટામેટાના ભાવ વધારા અંગે વેપારીઓનું કહેવું છે કે ટામેટા બેંગાલુરુથી આયાત કરવા પડે છે અને ત્યાંથી આવતા અનેક ખર્ચાઓ ચડે છે, માટે ભાવ થોડા ઘણા વધ્યા છે। ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે વરસાદ અનેક સમસ્યાઓ લાવ્યો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે। સાથે જ વરસાદને કારણે લીલોતરી શાકભાજી સારી મળતી નથી। અમુક શાકભાજી તો વરસાદમાં કોહવાયેલા અને બિન આરોગ્યપ્રદ મળે છે, તેથી ગૃહિણીઓને ડબલ માર પડ્યો છે। વધુ ભાવ ચૂકવીને પણ સારું શાક મેળવી શકાતું નથી, તેથી શહેરીજનોને આરોગ્ય બગડવાનો ભય સતાવી રહ્યો છે। કેમેરામેન સંજય જાદવ સાથે ધરતી ગોહિલ, VTV ન્યૂઝ, અમદાવાદ।